તમે કહું છો આ દાબેલીનો ટેસ્ટ કર્યો કે નહીં હે? મારા વાલીડા, મારા બાપલિયા, આ બેકટોપ કચ્છ એટલે કચ્છની દાબેલી એટલે પ્રખ્યાત એટલે ભુજનો ટેસ્ટ બાકી આપણા મોજીલા મોરબીની અંદર મામા દાબેલી વાળા 1958 થી ધૂમ મચાવે છે બાપલિયા. ભુજની અંદર 2 બ્રાન્ચ અને મુંબઈની અંદર 4 બ્રાન્ચ. મારા બાપલિયા, સરસ મજાની મામાની દાબેલી આવી ગઈ અને આ દાબેલીનો હું તમને ટેસ્ટ કરીને કહું બાકી. બાકી જોરદાર ને જબરજસ્ત દાબેલી બનાવે છે. બાપલિયા, આ મોજીલા મોરબી માટે તમે નવો વિચાર શું લઈ આવ્યા છો અને તમને વિચાર કેમ આવ્યો? એટલે મારે રહ્યું ને ભુજમાં સગું જાજુ, ભુજ અવારનવાર જવાનું થાય એટલે રિટર્ન આવવાનું થાય એટલે 30-40 પાર્સલ તો કમ્પલસરી લઈ આવવાના જ છે. એટલે નીકળો એટલે મામાને કહી દઉં કે તમે આટલા પાર્સલ કરીને રાખજો, મોરબી જવાનું છે. પછી મામાને એક વખત દાંત કઢાવ્યા, મેં કીધું તમને જ મોરબી લઈ જાય તો લઈ જાવી કે બસ. પછી આપણે સ્ટાર્ટ કર્યું મોરબીમાં કચ્છી ટેસ્ટ. બાપલિયા, આ ભાઈ મોજીલા મોરબી માટે કચ્છ ભુજનો સ્વાદ એટલે કે કચ્છી દાબેલી જે રોટી કહેવાતી આપણા મોજીલા મોરબીની અંદર લઈ આવ્યા છે. આનો તમારો ટાઈમ શું છે અને એડ્રેસ શું છે અને લોકેશન શું કહેવાય ઈ બાપલિયા કહી દો. ટાઈમિંગમાં સવારે 11 થી સાંજના 8 સુધી અને લોકેશનમાં મહેશ હોટલથી થોડા આગળ ગુરુદત્તાત્રેય મંદિર આર્યપાનની બાજુમાં સનાળા રોડ. બરાબર. અને આપણે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય તો હોલસેલ લેવાના. બરાબર, ઓર્ડર લઈએ છીએ હોલસેલ. બાપલિયા, આવજો. તમારા ઘરે કોઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, કીકી પાર્ટી હોય, લગ્ન પ્રસંગ હોય કે બર્થડે પાર્ટી હોય તો તમારે જો દાબેલી ખાવી હોય ને ભુજની મામાની દાબેલી ખાવા બાપલિયા, આપણે મોજીલા મોરબી માટે તમે નવી કઈ વેરાયટી લઈ આવ્યા છો? નવી વસ્તુમાં આપણે બટર દાબેલી છે, દાળ ટોસ્ટ છે અને કડક મિસલ છે કે જે આ 2 વસ્તુ રહી ને દાળ ટોસ્ટ ને કડક મિસલ, એ તો મોરબી માટે આખી નવી જ વસ્તુ છે. મારા બાપલિયા, આવજો. હું આનો ટેસ્ટ કરું છું અને તમને કહું છું. બરાબર. આ જે મિસળ જે છે ને વાહ, બાકી જોરદાર ને જબરદસ્ત છે. આ આઈટમ મોરબીમાં મેં પહેલી વાર ખાધી છે ને સરસ મજાની છે.